જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ તમે ખરે બધા જ મજામાં હશો. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશમાં ગ્રામરમાં એક સરસ મજાનો ટોપિક શીખવાનો છે. તો કયો છે? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ સમજતા પહેલાં આપણે થોડાક વર્ડ્સ જોઈ લઈએ. તો પહેલાં તો તમને સમજાવું છું, કર્તા કોને કહેવાય. તો કર્તાને ઇંગ્લિશમાં આપણે કહેશું સબ્જેક્ટ. શું કહેશું આપણે? સબ્જેક્ટ. એને ગુજરાતીમાં શું કહેવાય? કર્તા કહેવાય. શું કહેવાશે? કર્તા. જે ક્રિયાને કરનાર હોય એને શું કહેવાય? કર્તા. નિશા બોલે છે, તો કોણ બોલે છે? તો કે નિશા. કોણના બદલામાં જે જવાબ મળતો હોય તે કોણ હશે? તો કે સબ્જેક્ટ. એટલે ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય ને ગુજરાતીમાં આપણે એને શું કહેશું? કર્તા કહેશું. ક્લિયર? ક્રિયા જે કરતું હોય એને શું કહેવાશે? કર્તા. ને ઇંગ્લિશમાં એને સબ્જેક્ટ કહેશું. ત્યાર પછી આવે છે વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. વર્બ એટલે શું થશે? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને શું કહેવાય? ક્રિયાપદ. જેમ કે ઉઠવું, બેસવું, નાચવું, ગાવું, બોલવું, કહેવું, ઊભા થવું, પાણી પીવું, ખાવું, જમવું. લોટ્સ ઓફ ક્રિયાપદો છે, બરાબર. જે ક્રિયા દર્શાવતું હોય એને શું કહેવાય? વર્બ. જે ક્રિયા દર્શાવતો શબ્દો હોય એને શું કહેશું આપણે? ક્રિયાપદ. અને ઇંગ્લિશમાં એને શું કહેવાય? વર્બ. ક્રિયાપદ વગર એકેય કાળ શક્ય નથી. ક્રિયાપદ વગર એક પણ કાળ શક્ય નથી. સબ્જેક્ટ, વર્બ, પછી આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? ગુજરાતીમાં એને કહેશું કર્મ. શું પૂછવાથી પ્રશ્ન મળે? શું અને કોને પૂછવાથી? શું અને કોને પ્રશ્ન પૂછવાથી શું મળે? આપણે કર્મ મળે. નિશા ગીત ગાય છે. નિશા શું ગાય છે? અર્જુન પત્ર લખે છે. અર્જુન શું લખે છે? તો કે પત્ર. તે જે શું પૂછવાથી જવાબ મળે એને શું કહેશું આપણે? ઓબ્જેક્ટ. ગુજરાતીમાં એને શું કહેવાય? તો કે કર્મ. ત્યાર પછી તમારે ગ્રામરની અંદર તમને ટુ બીના રૂપ આપ્યા છે. ટુ બીના રૂપ એટલે શું થશે? તો ટુ બીનો ગુજરાતીનો મિનિંગ થાય હોવું, બનવું, થવું. ટુ બી એટલે શું થશે? હોવું, બનવું, થવું. તેમાં ટુ બીના રૂપ કયા છે? તો કે એમ, ઇઝ, આર. આપણે ચોથા ધોરણથી ભણતા આવી છીએ એમ, ઇઝ, આર. બરાબર. શું ભણતા આવી છીએ? એમ, ઇઝ, આર. એ ટુ બીના રૂપ છે એમ, ઇઝ, આર. તો આઈ, એમ કોની સાથે આવે? ઇઝ કોની સાથે આવે? ને આર કોની સાથે આવે? એ તો આપણે બધાને ખ્યાલ છે. આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, હી, શી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર આવે તેની સાથે ઇઝ અને ધે સાથે આર. ક્લિયર સ્ટુડન્ટ? એમ, ઇઝ, આર. આઈ એમ, વી આર, યુ આર, પછી હી, શી, ઇટ એની સાથે ઇઝ અને ધે સાથે આર. હવે તમને બધાને ખ્યાલ છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે શું? પહેલો પુરુષ એક વચન. તો પહેલો પુરુષ એક વચન કોણ થાય? તો કે આઈ. તમને એક સરસ મજાના કોષ્ટક થ્રુ સમજાવું છું. બધાનું ધ્યાન અહીંયા. આપણે કોની વાત કરીએ છીએ? તો કે ટુ બીની વાત કરીએ છીએ. તો ટુ બીમાં જો એમ, ઇઝ, આર, તો આઈ સાથે કોણ આવશે? તો કે એમ. વી સાથે કોણ આવશે? તો કે આર. યુ સાથે કોણ આવશે? તો કે આર. અહીંયા પણ યુ સાથે કોણ આવશે? તો કે આર. અહીંયા હી, શી, ઇટ એ ત્રણેય સાથે આવશે તો કે ઇઝ. અને અહીંયા ધે સાથે કોણ આવશે? તો કે આર. હવે આ શું કહેવાશે? એક વચન છે બધા, એટલે કે સિંગ્યુલર છે. અને આ બહુવચન છે એટલે કે પ્લુરલ છે. આટલો ખ્યાલ આવ્યો? આ એક વચન છે ને આ બહુવચન છે. જેમાં આઈ છે ફર્સ્ટ પર્સન છે. ફર્સ્ટ પર્સન એટલે શું થશે? પહેલો પુરુષ. આ સેકન્ડ પર્સન છે અને આ થર્ડ પર્સન છે. એટલે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એટલે શું? કે મારા વિશે વાત થતી હોય, મારા એક વિશે વાત થતી હોય તો આઈ.
અમારા બે વિશે વાત થતી હોય તો કે વી, તો અમારા બે એટલે બહુવચન થઈ ગયું, પણ કેવું? પ્રથમ પુરુષ બહુવચન એટલે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. એવી જ રીતે કોઈ બીજી વ્યક્તિ વિશે વાત કરતા હોય આપણે, બરાબર, તમારા વિશે હું વાત કરતી હોય તો શું તમે બીજો પુરુષ બની જાઓ? કારણ કે હું કોની વાત કરું છું? હવે તમારી વાત કરું છું. તમારી વાત કરતી તમે શું થઈ જાઓ? બીજા પુરુષ થઈ જાઓ, બીજી વ્યક્તિ થઈ જાઓ, બરાબર. પુરુષ એટલે કાંઈ નહીં, એક વ્યક્તિ એમ. તો બીજો સેકન્ડ પુરુષ સિંગ્યુલર યુ સાથે શું આવશે તો કે આર. સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ સાથે શું આવશે તો કે આર. થર્ડ પર્સન સિંગ્યુલર સાથે શું આવશે તો કે હી, શી, ઇટ સાથે આવશે ઇઝ, અને ધે સાથે કોણ આવશે તો કે આર. તો ટુ બીના રૂપ કેટલા છે? એમ, ઇઝ, આર. એમાં આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, હી, શી, ઇટ સાથે ઇઝ અને ધે સાથે આર. એવી જ રીતે ટુ હેવ આવે છે. ટુ હેવને આપણે ડિટેલમાં જોયું હતું. ટુ હેવ એટલે શું? ની પાસે હોવું. ટુ હેવ એટલે શું થાય? ની પાસે હોવું, ની માલિકીનું હોવું. તો ટુ હેવમાં શું આવે છે તો કે હેવ અને હેઝ. ટુ હેવમાં શું આવે છે કે હેવ અને હેઝ. આઈ હેવ અ ચોક, મારી પાસે ચોક છે. આઈ હેવ અ ડસ્ટર, મારી પાસે ચોક ડસ્ટર છે. યુ હેવ અ મોબાઈલ, તમારી પાસે મોબાઈલ છે, બરાબર. તો હેવ હેઝ એટલે શું? ની પાસે હોવું, ની માલિકીની દર્શાવી, એના માટે કોનો યુઝ કરીએ છે તો કે ટુ હેવનો યુઝ કરીએ છીએ. તો હવે એમાં પણ આઈ સાથે કોણ આવે છે તો કે હેવ. આઈ સાથે કોણ આવશે તો કે હેવ. વી સાથે કોણ આવશે તો કે હેવ. યુ સાથે પણ હેવ. યુ સાથે પણ હેવ. અહીંયા હી, સી, ઇટ સાથે શું આવી જાય છે તો કે હેઝ આવે છે. ઓનલી ઓન જે પણ કાંઈ ચેન્જીસ થાય છે ક્યાં થાય છે તો કે થર્ડ પર્સન સિંગ્યુલરમાં. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શું થશે? હી, શી, ઇટ. શું થશે? હી, શી, ઇટ. એમાં ઇઝ આવશે એ ટુ બીમાં, તો હેવ હેઝમાં શું આવશે તો કે હેઝ, અને ધે સાથે શું આવશે તો કે હેવ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની અંદર ટુ બી અને ટુ હેવ તમને સાદા વર્તમાન કાળની અંદર આપ્યા છે. ખરેખર તે સાદો વર્તમાન કાળ નથી, ખરેખર તે શું છે? વાસ્તવિક કાળ છે. કારણ કે હમણાં મેં શું કીધું કે ક્રિયાપદ આપણે સમજીએ. જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. પણ જે વાક્યમાં ક્રિયાપદ જ ન હોય તો, બરાબર, આઈ એમ અ ટીચર, આઈ હેવ અ પેન, આઈ હેવ અ ડસ્ટર. તો આ છે ટુ બી અને ટુ હેવ. એ તમે જેમ મોટા થશો, 10મા 11માં આવશો ત્યારે તમને ખબર પડશે કે ટુ બી અને ટુ હેવ તો વાસ્તવિક કાળ છે. ખરેખર એ સાદા વર્તમાન કાળમાં આવતા નથી. પરંતુ આપણે ગ્રામરમાં આપ્યા છે એટલે તમને એ મેં શીખવાડ્યું છે. ખરેખર તો આપણે વર્બ જ સમજવાના છે. શું સમજવાનું છે તો કે વર્બ. પણ આટલી ડેફિનેશન ક્લિયર હોવી જોઈએ કે ટુ બીમાં કોણ આવે છે તો કે એમ ઇઝ આર. ટુ હેવમાં કોણ આવે છે તો કે હેવ હેઝ. ખરેખર તે સાદા વર્તમાન કાળમાં નથી, તે શું છે? વાસ્તવિક કાળ છે. આ ગ્રામરની અંદર ટોપિક આપ્યો છે એટલે સમજાવી દીધો છે. બાકી આપણે જ્યારે યુઝ કરીએ છીએ ડે ટુ ડે લાઈફમાં ત્યારે આપણે ક્રિયાપદ ઉપરથી જ કાળ આવે છે. તો હવે આપણે સાદા વર્તમાન કાળની વ્યાખ્યા સમજીએ. અહીંયા સુધી તમારું ક્લિયર થાય છે કે ટુ બીમાં કોણ આવશે તો એમ ઇઝ આર, અને ટુ હેવમાં કોણ આવશે તો કે હેવ અને હેઝ. ટુ બી એટલે શું? હોવું, બનવું, થવું, બરાબર. અને ટુ હેવ એટલે શું થશે કે ની માલિકીનું હોવું. અહીંયા સુધી તમને બધાને ક્લિયર જ હશે. હવે જે નેક્સ્ટ આવે છે તે સમજવાનું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો તેની માહિતી મેળવીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એનું ગુજરાતી શું થશે તો કે સાદો વર્તમાન કાળ. શું ડેફિનેશન થશે એની? સાદો વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે સાદો વર્તમાન કાળ એટલે શું? સાદો વર્તમાન કાળ એટલે શું? જે આપણે ડે ટુ ડે લાઈફમાં દરરોજ કંઈક ક્રિયા કરીએ છીએ. દરરોજ તમે બ્રશ કરો છો તો કે હા. દરરોજ સવારે સૂઈ જાઓ, દરરોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરો છો તો કે હા. દરરોજ તમે જમો છો તો કે હા. જે ક્રિયા આપણે રોજિંદા જીવનમાં કરતા હોય, એટલે કે ડે ટુ ડે લાઈફમાં જે રોજિંદી ક્રિયામાં કરતા હોય કે વારંવાર કરતા હોય. હું અઠવાડિયામાં 2 વખત મંદિરે જાઉં છું. હું દર સોમવારે મંદિરે જાઉં છું. હું દર ગુરુવારે બસ સ્ટેશને જાઉં છું. તો વારંવાર થતી ક્રિયા છે, બરાબર. વારંવાર થતી ક્રિયા
ટેવવશ થતી ક્રિયા કે કોઈ સનાતન સત્ય હોય. શું હોય? સનાતન સત્ય હોય. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, ખરેખર સૂર્ય ઉગતો જ નથી, તે તેની જગ્યાએ છે. આપણે શું કરીએ છીએ? ધરીભ્રમણ કરીએ છીએ, એટલા માટે એવું આપણને ફીલ થાય છે. બરાબર, પણ સનાતન સત્ય છે. બીજું છે 2 + 2 કેટલા થાય? તો કે 4. તો સનાતન સત્ય છે તે બધી જ વસ્તુનો સમાવેશ કેમાં થાય છે? તો કે સાદા વર્તમાન કાળની અંદર. તો ડેફિનેશન શું થશે સાદા વર્તમાન કાળની? રોજિંદા જીવનમાં એટલે કે ડે ટુ ડે લાઈફમાં તમે ફ્રિકવન્ટલી એટલે શું થશે? વારંવાર તમે જે ક્રિયા કરો છો કે ટેવવશ એટલે કે તમારી હેબિટ હોય તે કરતા હોય તે ક્રિયા કેમાં આવશે? તો કે સાદા વર્તમાન કાળની અંદર. તો હવે આવે છે આમાં સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની વાત. તો ક્રિયાપદને ઇંગ્લિશમાં તમને મેં પહેલાં જ કીધું વર્બ કહેવાય. શું કહેવાશે? વર્બ. વર્બ એટલે શું? ક્રિયા દર્શાવતો શબ્દ. કયો શબ્દ થશે? ક્રિયા દર્શાવતો શબ્દ. જેમ કે સિંગ, વોક, ડાન્સ, ઈટ, જમ્પ, સ્કીપ, લોટ્સ ઓફ આપણા વર્બ છે. તો વર્બ છે ને 4 રીતે હોય. કેટલી રીતે હોય? તો કે 4 રીતે હોય. કાં તો મૂળરૂપ હોય, કાં એનું શું હોય? મૂળરૂપ હોય, કાં તો એ ભૂતકાળના રૂપમાં હોય, કાં તો એ ભૂત કૃદંત હોય, કાં તો એ આઈએનજી વાળું એટલે વર્તમાન કૃદંત હોય. તો વર્બના કેટલા રૂપ થશે? આપણે સમજશું ટોટલ 4 રૂપ આવે. એક તો મૂળ રૂપ જે આપણે વર્તમાન કાળમાં યુઝ કરશું, બીજું ભૂતકાળનું રૂપ જેનો આપણે ભૂતકાળમાં યુઝ કરશું, પછી આવે છે ભૂત કૃદંત જેનો આપણે યુઝ પૂર્ણ કાળમાં કરશું એટલે કે પરફેક્ટ ટેન્સમાં કરશું, અને લાસ્ટમાં આવે છે આઈએનજી વાળું રૂપ. તો આઈએનજી વાળું જે રૂપ છે એ વર્તમાન કૃદંત તરીકે આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં લેશું. તો ડેફિનેશન ક્લિયર થાય છે. વર્બ છે એના 4 રૂપ છે. એક તો ફર્સ્ટ આવશે મૂળ રૂપ, સેકન્ડ છે પાસ્ટ ટેન્સનું રૂપ, થર્ડ છે પરફેક્ટ ટેન્સનું રૂપ, અને ફોર્થ છે એ કયું આવશે? તો કે આઈએનજી વાળું એટલે કે વર્તમાન કૃદંત. તો અહીંયા આપણે ખાલી વર્તમાન કાળની અંદર મૂળ રૂપની વાત કરવાની છે. તો ક્રિયાપદ ઘણા બધા છે, જેમ કે સિંગ, પછી વોક, ડાન્સ, રાઇટ, સ્પીક. આવું લિસ્ટ બનાવી તો લોટ્સ ઓફ લિસ્ટ બની આપણી પાસે. પણ આમાં એક ખાસિયત છે. જો હું એ લખું છું વર્તમાન કાળની ડેફિનેશન ક્લિયર થઈ ગઈ છે. હવે જોઈએ આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ ક્રિયાપદ કહેવાશે એટલે કે વર્બ કહેવાય છે. આઈ સાથે ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ. વી સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ? તો કે મૂળ રૂપ. યુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ? તો કે મૂળ રૂપ. યુ સાથે પણ સિંગ અને યુ સાથે પણ સિંગ. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર, કયો વર્ડ બોલું છું? થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એકવચન. હી, શી, ઇટ. હી, શી, ઇટ. તો અહીંયા સિંગનું શું થઈ જશે? સિંગ થઈ જશે. શું થશે? સિંગ્સ. ખાસ યાદ રાખવાનું છે જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર આવે, થર્ડ પર્સન સિંગ્યુલરમાં કોણ આવે છે? તો કે હી, શી, ઇટ. ત્યારે તમારે ક્રિયાપદ એટલે કે વર્બના છેડે એસ કે ઈએસ લાગે છે. સાદા વર્તમાન કાળનો પહેલો નિયમ આપણે સમજીએ છીએ એટલે કે રૂલ નંબર 1. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી, ઇટ, તો કોઈ છોકરાનું નામ પણ હોય તો કેમાં આવશે? તો કે હીમાં આવે. કોઈ છોકરીનું નામ હોય તો શેમાં આવે? શીમાં આવે. કોઈ પ્રાણી, પશુ, પંખી, બરાબર, નિર્જીવ વસ્તુ માટે આપણે શું વાપરી છે? તો કે ઇટ. તો એની સાથે પણ કોણ આવશે? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, અને ક્રિયાપદના છેડે આપણે શું લગાડવું પડશે? એસ કે ઈએસ લગાડવું પડશે. શું લગાડવું પડશે? એસ કે ઈએસ. ક્લિયર સ્ટુડન્ટ? હી, શી, ઇટ એમાં ક્રિયાપદના છેડે શું લાગે છે? એસ કે ઈએસ. અને ધ્યેય સાથે તો શું આવશે? તો કે મૂળરૂપ સિંગ જ આવશે. એવી જ રીતે જો જેમ કે હું અહીં લખું રાઇટ, તો આઈ રાઇટ, વી રાઇટ, યુ રાઇટ, હી, શી, ઇટ. એ રાઇટનું શું થઈ જશે? રાઇટ્સ થશે. અને ધ્યેય સાથે રાઇટ. હવે તમને લોકોને એક ક્વેશ્ચન થશે, મેડમ તમે આ એસ ક્યારે લગાડવાનો અને ઈએસ ક્યારે લગાડવાનો? એ આપણા મનમાં પહેલો ક્વેશ્ચન થવો છે. હવે વર્બ તો તમને ખ્યાલ આવી જાય. હવે તમને એક ડેફિનેશન ક્લિયર કરો. જો જેમ કે હું અહીં ટેબલ લખું છું, ટેબલ, ચોક, પેન, લેપટોપ, બરાબર, થિંગ્સના નામ લખું છું.
જેટલી પણ થિંગ્સ છે આપણે અરાઉન્ડ અસ જેટલી પણ થિંગ છે એ શું છે? નાઉન છે. અને આ બધું શું છે? ક્રિયાપદ એટલે કે વર્બ છે. શું છે? વર્બ છે. જે શબ્દનું તમે ગુજરાતી કરો તમને લાગે ક્રિયા દર્શાવતો હોય તો એ શું હશે? ક્રિયાપદ. ટેબલ બોલું છું, ટેબલ કઈ ક્રિયા દર્શાવે છે? તો કે ના, તો એ શું છે? નાઉન છે. ચોક, તો ચોક હું બોલું છું, ચોક કઈ એક્શન દર્શાવે છે? તો કે ના, તો તે શું છે? નાઉન છે. પેન, લેપટોપ એ બધા શું છે? નાઉન છે. આપણે વસ્તુનો યુઝ કરીએ છીએ એને ઓળખવા માટે આપણે શું આપ્યું છે? એને એક નામ આપ્યું છે. નામને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? નાઉન. તો વર્બ અને નાઉન વચ્ચેનો ડિફરન્સ હવે તમને ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ વાક્ય આપ્યું હોય તેમાં તમને ખ્યાલ આવી જવું છે કે નાઉન કયું છે ને વર્બ કયું છે. વર્બ એટલે શું થશે? ક્રિયા દર્શાવતો શબ્દ હશે. હવે આપણે સમજીએ કે એસ ક્યારે લાગે છે ને ઈએસ ક્યારે લાગે છે. રૂલ નંબર 1 શું જોયો? કે ક્રિયાપદમાં છેડે ક્યારે? જ્યારે થર્ડ પર્સન એટલે કે હી, શી, ઇટ હોય ત્યારે ક્રિયાપદના છેડે શું લાગે? એસ કે ઈએસ લાગે છે. બાકી બધામાં ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? તો કે મૂળ રૂપ. તો નિયમ સમજીએ કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. જ્યારે ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદના છેડે શું લાગે છે? એસ પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? તો કે એસ પ્રત્યય લાગ્યો છે અહીંયા. તો ત્રીજા પુરુષ એકવચનના ક્રિયાપદોના અંતે ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ કે ઓ આવેલા હોય. જો તમારી ગ્રામરની બુકની અંદર જ આ રૂલ્સ આપેલા છે પેજ નંબર 24માં, તમે લોકો પણ સાથે સાથે વાંચતા જાજો અને સમજતા જાજો. શું કહે છે? જ્યારે ક્રિયાપદના છેડે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલા હોય ત્યારે ઈએસ પ્રત્યય લાગે છે. જેમ કે પાસ એટલે પસાર થવું, તો પાસ છે તેમાં શું થઈ જશે? ડબલ ઈએસ લાગશે. શું લાગશે? પાસીસ. અહીંયા હું થર્ડ પર્સનમાં એનો યુઝ કરું તો એ શું થઈ જશે? પાસીસ થઈ જશે. એવી જ રીતે વોશ એટલે ધોવું, તો વોશ એટલે પાછળ શું આવ્યું? એસએચ આવ્યું, તો એમાં પણ શું લાગે છે? પાછળ ઈએસ લાગે છે. પછી ટીચ એટલે શીખવવું, તો ટીચની પાછળ પણ શું લાગ્યું? ઈએસ એટલે ટીચીસ. ફિક્સ એટલે ગોઠવવું, ફિક્સ કરી નાખવું, આપણે કે ફિક્સ કરી નાખવું એમ, તો ગોઠવી નાખવું એમ. તો ફિક્સની પાછળ વર્ડ કયો છે? એક્સ, તો પ્રત્યય કયો લાગશે? તો કે ઈએસ. ગો તો ગોસ. હવે એ જ રીતે વ્યંજન પ્લસ વાય આપ્યું હોય, જો એ નિયમ લખું છું, વ્યંજન પ્લસ વાય. શું આપ્યું છે? વ્યંજન પ્લસ વાય આપ્યું હોય તો વાય નીકળી અને શું થઈ જાય છે? એનો વાય નીકળી જાય અને એની જગ્યાએ આઈઈએસ લાગી જાય છે. શું લાગી જાય છે? આઈઈએસ. જેમ કે ટ્રાય હોય તો આ વાય નીકળી જશે અને શું થઈ જશે? ટ્રાઇઝ. પણ કેમાં થશે? જ્યારે તમારે થર્ડ પર્સન સિંગ્યુલરમાં જ ઉપયોગ કરવાનું હોય ત્યારે. બાકી આઈ, યુ, વી, યુ, ધે હોય ત્યારે તો ટ્રાયનું શું લેવાનું? ટ્રાય જ. ખાલી હી, શી, ઇટ હોય ત્યારે શું લેવાનું છે? ટ્રાઇઝ. ક્લિયર? એવી જ રીતે ફ્લાય, તો એમાં પણ જો ફ્લાય, FLY, તો વાય છે અને એની આગળ એલ શું છે? વ્યંજન છે. ઇંગ્લિશમાં વોવેલ કેટલા થશે? AEIOU, તો એ વોવેલ આપેલો નથી અને આઈ છે શું છે? વાય છે શું છે? અને વાયની આગળ શું આપેલું છે? તો કે વ્યંજન આપેલું છે. એટલે વાય નીકળી જશે અને શું લાગી જશે? તો કે IES, ફ્લાઇઝ. એવી જ રીતે ક્રાય, તો ક્રાયનું શું થશે? ક્રાઇઝ. આ નિયમ કયો હતો? કે વ્યંજન પ્લસ વાય હોય તો. હવે સ્વર પ્લસ વાય હોય તો શું કરવાનું? તો સ્વર પ્લસ વાય હોય તો માત્ર ને માત્ર એસ મૂકવાનું આવશે. જેમ કે પ્લે, વાય છે અને એની આગળ શું આપેલું છે? વોવેલ એટલે કે સ્વર આપ્યો છે, તો પ્લેનું શું થશે? તો કે પ્લેસ થશે. શું થશે? પ્લેસ. ક્યારે થશે? તો કે હી, શી, ઇટમાં. ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આપેલો હોય તો એસ પ્રત્યય લાગે છે. પ્લે તો પ્લેસ, બાય એટલે ખરીદવું, તો બાયનું શું થઈ જાય? બાયસ. સેનું શું થઈ જશે? સેઝ. ઓકે સ્ટુડન્ટ, અહીંયા 3 રૂલ્સ જોયા. હી, શી, ઇટ આવે ત્યારે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે છે. જો ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ હોય ત્યારે ઈએસ લાગે છે. વ્યંજન પ્લસ વાય હોય તો વાય નીકળી જાય છે અને આઈઈએસ લાગે છે.
અને સ્વર પ્લસ વાય હોય તો શું લાગે છે? એસ લાગે છે. બાકીનામાં કંઈ રૂલ લાગુ પડતો નથી. તેમાં માત્ર તમારે શું લગાડવાનું આવે છે? તો કે એસ લગાડવાનું આવે છે. ક્લિયર અહીંયા સુધીનું ડેફિનેશન સ્ટુડન્ટ્સ? તો હવે આપણે તેના સહાયકારક ક્રિયાપદ વિશે માહિતી મેળવીએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ડુ ડઝના આપણે સાદા વર્તમાનકાળના નિયમો જોઈએ. ડુ અને ડઝ. તો આઈ સાથે શું આવશે? તો કે ડુ આવે છે. વી સાથે શું આવે છે? તો કે ડુ આવે છે. હવે યુ સાથે કોણ આવે છે? તો કે ડુ. અહીંયા યુ સાથે પણ શું આવે છે? ડુ. હી, શી, ઇટ સાથે કોણ આવે છે? તો કે ડઝ આવે છે. અને ધે સાથે કોણ આવે છે? તો કે ડુ. હવે તમને થશે મેડમ આ ડુ ડઝ છે શું? તો ડુ ડઝ આપણા હેલ્પિંગ વર્બ છે. કેવા વર્બ છે? હેલ્પિંગ ક્રિયાપદો છે કે સહાયકારક ક્રિયાપદો છે. જેમ કે એક સેન્ટેન્સ બોલું છું, આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. તો આઈ એમ નોટ ટીચર, હું શિક્ષક નથી. તો એક અહીં વાક્ય લખું છું, જો આઈ રાઇટ અ લેટર. તો હું પત્ર લખું છું. હું પત્ર લખું છું. હવે એનો નકાર કરવું હોય તો, નેગેટિવ કરવું હોય તો હું પત્ર લખતી નથી. તો આઈ રાઇટ નોટ એવું ડાયરેક્ટ થઈ શકે નહીં. તો આપણે કોકની મદદ લેવી પડશે. જો એમ ઇઝ આર હોત તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ મૂકત. પણ એવું તો અહીંયા કંઈ આપ્યું નથી. હેવ હોત તો હેવ નોટ મૂકત, હેઝ હોત તો હેઝ નોટ મૂકત. પરંતુ અહીંયા કંઈ એવું આપ્યું નથી. એટલા માટે આપણે ડુ ડઝ સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. તો હવે જો આઈ સાથે મેં કોનું લેવાનું કીધું? તો કે ડુ. તો ડુ ડઝનો ઉપયોગ ક્યારે આવશે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં અને નકાર વાક્ય બનાવવામાં. તો અહીંયા પ્રશ્ન નકાર કેવું બનશે? જો આઈ ડુ નોટ રાઇટ, આઈ ડુ નોટ રાઇટ અ લેટર. હું પત્ર લખતી નથી. પ્રશ્નાર્થ કરો તો શું થઈ જાય? આ ડુ ક્યાં આવી જશે? તો કે આગળ. તો શું આવશે? ડુ આઈ રાઇટ અ લેટર? ક્વેશ્ચન માર્ક. શું હું પત્ર લખું છું? ક્લિયર સ્ટુડન્ટ્સ? જો આઈ રાઇટ અ લેટર, તો મારે નકાર કરું તો કોનો યુઝ કરવો પડશે? ડુ નો. તો આઈ ડુ નોટ રાઇટ અ લેટર. ડુ આઈ રાઇટ અ લેટર? ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે જ્યારે હી શી ઇટ લઈએ તો કે હું એ શી લઉં છું, કે વૈશાલી નામ લખું છું, વૈશાલી. તો હમણાં જ વાત કરી, હી શી ઇટ હોય તો ક્રિયાપદના છેડે શું લાગે? એસ કે ઈએસ. તો એ રાઇટનું શું થઈ જશે? રાઇટ્સ. વૈશાલી રાઇટ્સ અ લેટર. વૈશાલી પત્ર લખે છે. વૈશાલી છે કેમ આવી? તો કે હી શી ઇટમાં આવી. કેમ આવી? હી શી ઇટમાં. તો વૈશાલી ડઝ નોટ. વૈશાલી ના આવે તેમાં શું આવ્યું? ડઝ નોટ. હવે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લઈ લઈએ, કારણ કે આપણે ડઝ લીધું છે, ઈએસ વાળું રૂપ લઈ લીધું છે. તો હવે અહીંયા ક્રિયાપદનું રૂપ કેવું લેવાનું થશે? તો કે મૂળ રૂપ લેવાનું થશે. રાઇટ અ લેટર. ક્લિયર સ્ટુડન્ટ? જ્યારે મેં ડઝ લીધું હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી શી ઇટ હોય ત્યારે કોનો યુઝ કરવાનો? ડઝનો ઉપયોગ કરવાનો. ક્યારે યુઝ કરવાનો? કે નકાર અને પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે. જો ડઝ આવશે ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવી જાય છે? તો કે મૂળ રૂપ. જ્યારે ખાલી એફર્મેટિવ હકાર વાક્ય હોય ત્યારે જ ક્રિયાપદના છેડે શું લાગે છે? એસ કે ઈએસ. જેમ કે અહીંયા જોઈએ, ડઝ વૈશાલી રાઇટ અ લેટર? ક્વેશ્ચન માર્ક. ક્લિયર સ્ટુડન્ટ? જ્યારે ડઝ લેશું ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. એક વાક્ય રચના લખાવું છું વર્તમાન કાળની. તો પહેલા તો શું આવે વાક્ય રચનામાં? કર્તા આવશે. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ. બોલ પેનથી કે પેનથી તમારી પાસે જે હોય એનાથી લખી નાખજો, સબ્જેક્ટ. પછી મેં એ પ્લસ કર્યું છે, જો પ્લસ સબ્જેક્ટ પ્લસ કર્તા પ્લસ શું અહીંયા આવશે? તો કે વર્બ આવશે.
એટલે કે ક્રિયાપદ પ્લસ આવશે અહીંયા ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કેવી રીતે વાક્ય બનશે? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. જો હી શી ઈટ હોય તો અહીંયા શું લાગી જાય? એસ કે ઈએસ. બાકી શું આવી જાય છે? મૂળરૂપ આવે છે. ઓકે સ્ટુડન્ટ, ડુ અને ડઝ શું કામ લીધા આપણે? સહાયકારક ક્રિયાપદ તરીકે લીધા છે, કારણ કે ડાયરેક્ટ આપણે નકાર કે પ્રશ્ન એટલે કે ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકીએ નહીં. ઓકે સ્ટુડન્ટ, અહીંયા સુધીનું એકવાર ગ્રામરની અંદર આપ્યું છે તે પણ રિવાઇઝ કરી જાજો. કોઈને પણ કાંઈ ક્વેરી હોય તો તમે મને વિડીયોની અંદર કોમેન્ટમાં જણાવી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાદા વર્તમાન કાળના WH ક્વેશ્ચન વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.